નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ભાવનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। નકલી દારૂકાંડને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। રેન્જ આઈજી સહિત અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા। નકલી દારૂકાંડ મામલે અધિકારીઓ સાથે ચર્ચા। દર્દીઓની સારવાર પ્રથમ પ્રાથમિકતા રહેશે। સંકળાયેલા તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આરોપીઓને શોધી કડક પગલાં પણ લેવામાં આવશે। अलग अलग प्रकार सौ संलग्न डिपार्टमेंटो सिविल होस्पिटल सहित आखे आखो क्यास काढ़ीने कई परिस्थिति में शू बीनू है एनी चर्चाओ करी। मने हर्षभाई साथे पण अर्धो कलाक पहला ज मारे वात थी। पोलीसे खूब गंभीरताथी तरत ज एक्शन लेवानुं शरू कर्युं। एना माटे एवुं कही शकाय के घणा लोकोने जानहानी थती ए अटकी है। हाल में 19 लोग सारवार हेठळ छे ने 16 लोग संपूर्ण सारवार करीने डिस्चार्ज थया छे। घटना पछीना जे प्रयासो छे आपणा माटे सारी बाबत है। पोलीस स्टेशन में गुना पण नोंधाणा है। 21 आरोपी में 13 आरोपीओ करी छे ने 10 दिवस सुधीना रिमांड मळवा के पोलीसे करेली रिपोर्टना आधार पर ए फलित थाय छे। तो भावनगर खातेથી સમાચાર સામે આવ્યા। નકલી દારૂકાંડ મામલે જીતુ વાઘાણીએ મુલાકાત કરી। જીતુ વાઘાણીએ સરટી હોસ્પિટલની મુલાકાત લીધી। કલેક્ટર સહિત અધિકારીઓ સાથે મહત્વની બેઠક પણ યોજાઈ। રેન્જ આઈજી અને પોલીસ વડા હાજર રહ્યા। જીતુ વાઘાણીએ સારવાર લઈ રહેલા દર્દીઓને મળ્યા। સરકારની દેખરેખ હેઠળ શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે। નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની સારવાર કરાઈ રહી છે। દાખલ દર્દીઓ છે सामान्य वार्ड में है आईसीयू में है। बधाने मुलाकात लीधी है। सुप्रिंटेन्डेंट अमरा धारासभ्यश्रीओ सेजलबेन गौतम भाई अमरा बने शहर जिला प्रमुखश्रीओ भाई श्री कुमार भाई दीपू भाई बधाने मेळ्या छे। जानकारी लीधी है। ट्रीटमेंट पण जे कांई थई शके तमाम प्रकारनी करवानी राज्य सरकारे ने पण सूचना आपी छे। दर्दीओ અને એમના સગાવાલાને પણ મળવાનું થયું છે। આઈસીયુ માં પણ એના સગાવાલા સાથે ચર્ચા કરી છે। બેસ્ટમાં બેસ્ટ ટ્રાય એ આપણી હોસ્પિટલ દ્વારા થઈ રહી છે અને ભગવાનને પ્રાર્થના કરી કે બધા સ્વસ્થ થઈ અને પોતાના પરિવારમાં પોતાના સમાજ જીવનની અંદર એ પાછા ફરે ને। તો લઠ્ઠાકાંડ અને ખાતરની અછતને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। દાહોદ કોંગ્રેસે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું। લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસે કડક કાર્યવાહીની માંગ કરી। દાહોદમાં આવી ઘટના ન બને તેવી માંગણી કરવામાં આવી। ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં હોવાનો આક્ષેપ છે। ખાતર માટે ખેડૂતો લાંબી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા। સંગ્રહખોરી કાળાબજારી સામે તપાસની કોંગ્રેસની માંગ। સમયસર પૂરતું ખાતર આપવા કોંગ્રેસે રજૂઆત કરી। અને આપણે 11 માણસો જે દારૂ પીધો અને શાંત થઈ ગયા છે એમના ઘરે નાની ઉંમરમાં વિધવાઓ થઈ છે અને 41 જણા હજી હોસ્પિટલમાં દાખલ છે। ત્યારે હું હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે આમ તો બહુ તાઇફા કરો છો, આમ તો બહુ મોટી મોટી વાતો કરો છો, પણ જ્યારે આ લોકો મરી ગયા છે એ દારૂ ક્યાંથી આવે છે, ક્યાં બનાવવામાં આવે છે અને કોના बने छे। જ્યારે પોલીસ બી પાયલોટિંગ કરતી હોય છે અને આવા લોકોને સંગરવાનો આ ભાજપની સરકાર કામ કરે છે। નશાબંધી હોવા છતાં દારૂ પણ એટલો જ છૂટ મળી રહ્યો છે અને આ ભાજપના રાજમાં દારૂ સસ્તો મળે છે પણ ખાવાનું તેલ અત્યારે ડબલ ભાવથી મળે છે। પેટ્રોલ ડીઝલના ભાવ તો સેન્ચુરી મારી ગયા હતા પણ સાથે સાથે હવે એવું લાગે છે કે ખાંડ પણ જે 45 રૂપિયા કિલો મળતી હતી તો 65 થઈ ગઈ છે। થોડીક વારમાં એ પણ સેન્ચુરી મારી જશે।
તો લઠ્ઠાકાંડના પડઘા રાજકોટમાં પણ પડ્યા. કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરી આવેદનપત્ર આપ્યું. જિલ્લા કલેક્ટર કચેરીએ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું. ગાયત્રીબા વાઘેલાએ સરકારની સામે આકરા સવાલ કર્યા. લઠ્ઠાકાંડ મામલે ગૃહમંત્રીને કાર્યવાહીનો સવાલ. પોલીસ મારફતે હપ્તા પહોંચવાના કોંગ્રેસના આક્ષેપ. જનતાને ગેરકાયદેસર અડ્ડાઓની માહિતી આપવા માટે અપીલ કરી. જનતા કહે તો કોંગ્રેસ રેડ પાડશે. આ દારૂના હપ્તાથી પોલીસ મારફત કમલમ કાર્યાલયમાં જ્યાં સુધી જાય આવા લઠ્ઠાકાંડ છે એ બંધ જ નથી થવાના. તમે જોશો કે રાજ્યના ગૃહમંત્રી વારે ઘડીએ મીડિયા સમક્ષ આવી અને શેખી મારે છે કે અમે આમ કરી નાખશું ને તેમ કરી નાખશું. તો હું અત્યારે રાજ્યના ગૃહમંત્રીશ્રીને પણ કહેવા માંગુ છું કે હવે તમે શું કાર્યવાહી કરવાના છો. ગુજરાતમાં આવા લઠ્ઠાકાંડ થાય છે અને મુખ્યમંત્રી શ્રી અમેરિકામાં ફરે છે. તમે જોવો છો કે અત્યારે ગુજરાતમાં બહેનો દીકરીઓના જ્યારે ચૂડા અને ચાંદલા જે છે એ નંદવાય છે, પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય કે પોલીસ તંત્ર જે છે એ કાંઈ કાર્યવાહી કરતી નથી. તો રાજકોટ સિવિલ હોસ્પિટલ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહિલા તબીબને માર મામલે કડક કાર્યવાહી કરવામાં આવી. ડોક્ટર કમલ ડોડિયાની નવા અધિક્ષક તરીકે નિમણૂક કરાઈ. ડોક્ટર મોનાલી માકડિયાને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા. મોનાલી માકડિયાએ હોદ્દો છોડવા માટે રજૂઆત કરી હતી. આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી અધિક્ષક બદલ્યા. સિવિલ ઘટનાના પગલે આરોગ્ય વિભાગનો નિર્ણય. તો વલસાડમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સપાટો બોલાવ્યો. જિલ્લાની હોટેલ રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી. સ્વચ્છતા અને જાળવણી મુદ્દે તપાસ કરાઈ રહી છે. જાણીતી હોટેલોમાં તપાસથી માલિકોમાં ફફડાટ. રામદેવ હોટેલ સહિત સ્થળોએ તપાસ કરવામાં આવી. વલસાડ, વાપી, પાડી, ઉમરગામમાં તપાસ થઈ રહી છે. સ્વચ્છતાના અભાવે હોટેલોને નોટિસ ફટકારવામાં આવી. તો ભરૂચ કલેક્ટરે આમોદની મુલાકાત લીધી છે. દેણવા અને રનાળા ગામની અચાનક મુલાકાતે પહોંચ્યા. તલાટી દફતરની તપાસ સાથે ગ્રામજનો સાથે સંવાદ કર્યો. ડોક્ટર નવનાથ ગવાણે પ્રશ્નો સાંભળી સૂચનાઓ આપવામાં આવી. આમોદ મામલતદાર કચેરીની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી. શાળા, આંગણવાડી, મધ્યાહન ભોજન કેન્દ્રની પણ મુલાકાત લીધી. સરકારી યોજનાઓના અમલીકરણની પણ સમીક્ષા કરવામાં આવી. પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સૂચના આપવામાં આવી. તો સુરતના સરકારી નોકરીના નામે કરોડોની છેતરપિંડી થઈ છે. અખબારના તંત્રી રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરવામાં આવી. ઇકોસેલે આરોપી રાજેન્દ્ર ચૌધરીને ઝડપી લીધો છે. નોકરી કોન્ટ્રાક્ટની લાલચ આપીને કરોડો પડાવ્યા. 16થી વધુ લોકો પાસેથી 2 કરોડ રૂપિયા પડાવ્યા. નકલી જાહેરાતોથી નોકરી વાંચુકોને છેતર્યા. 15 લાખ સુધીની રકમ પડાવી. આરોપી સામે અગાઉ અનેક કેસ નોંધાયેલા છે. રાજેન્દ્ર દિનકર ચૌધરી કે જે પોતે જનાદેશ સુરત ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલના તંત્રી તરીકે પોતાની ઓળખ આપેલી અને પોતાની પાસે કેસમાં રેલિંગ નાખવાનો એક બહુ મોટો કોન્ટ્રાક્ટ આવેલો છે અને આ કોન્ટ્રાક્ટ તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી અને ફરિયાદી પાસેથી 1,84,00,000 રૂપિયા પોતે મેળવી લીધેલા. આ ફરિયાદીને હાલના આરોપીએ એવો વિશ્વાસ આપેલો કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી નોકરીઓની જાહેરાત બહાર પડવાની છે અને આ નોકરી જો તમારે મેળવવી હોય હું તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી એને લાલચ આપી પોતે એક વ્યક્તિ દીઠ તમારે ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે આવી વાત કરી અને ફરિયાદી સુખદેવ પાટીલ પાસેથી 2 કરોડ ઉપરાંતની રકમ મેળવી લઈ તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ. તો સુરતમાં હીરા વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી. હીરા ખરીદીના બહાને લાખોનો માલ મેળવ્યો. મુખ્ય આરોપી નીતિન કુમાર ઉર્ફે કાનો ઝડપાયો છે. પેમેન્ટ નહીં ચૂકવી વેપારીઓ સાથે ઠગાઈ કરી. વિદેશી નંબર અને ખોટી વેબસાઇટનો ઉપયોગ કર્યો. હીરા વેપારની આડમાં કૌભાંડનો પર્દાફાશ. પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો. અસામાજિક તત્વો ગુનેગારો
પોતે આ સાઇટનો દુરુપયોગ કરી અને ઘણા બધા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હોય છે. એવો જ એક બનાવ ઓક્ટોબર 2025માં બનવા પામેલ હતો, જે અનુસંધાને ફરિયાદી શ્રી સંજયભાઈ ગોટીની ફરિયાદ લઈ અને જે તે સમયે આરોપીઓની ધરપકડ કરેલ હતી. એ જ આરોપીઓ પૈકી એક નીતિન વડછક કરીને આરોપી ઉંમર વર્ષ 30નો એ નાસ્તો ફરતો હતો. એ આરોપીની બાતમીના આધારે એ સાયબર ક્રાઇમમાં એની ધરપકડ થઈ. તો વડોદરાથી સમાચાર સામે આવ્યા. હોટલમાં મળેલા મૃતદેહ મામલે ઘટસ્ફોટ થયો છે. હોટલ રૂમમાં 2 નહીં 3 યુવકો હતા. મૃતકે ત્રીજા યુવકને ફોન કરીને બોલાવ્યો હતો. પાર્ટનર યુવકે વાઇગ્રા લીધી હોવાનો ખુલાસો થયો. બાથરૂમમાં લપસી પડ્યાનો પ્રાથમિક દાવો કરવામાં આવ્યો. પોલીસ તપાસમાં રૂમમાં 3 યુવકો હાજર. પોસ્ટમોર્ટમ બાદ વિસેરા સુરક્ષિત રાખવામાં આવ્યા. મોતનું ચોક્કસ કારણ હજુ પેન્ડિંગ છે. રાત્રે જે પ્રમાણે એના જે મિત્ર છે જે સાથે હતા એને પૂછપરછ કરતા એને ગભરામણ થતા એને નવડાવતા પછી એને કદાચ શોક લાગે છે એવું પ્રારંભિક રીતે લાગે છે કે એને કદાચ કરંટ લાગવાથી એનું મૃત્યુ થયું. પરંતુ છતાં પણ ડોક્ટરના રિપોર્ટ, પેનલ ડોક્ટરના રિપોર્ટ, ફોરેન્સિક સાયન્સ ના વિભાગ દ્વારા જે પણ અમને રિપોર્ટ આવશે એના આધારે કયા કયા પુરાવા ભેગા થાય છે એના આધારે તપાસ ચાલુ છે. સાથે સાથે તમે જે કીધું કે ત્રીજા વ્યક્તિની પણ હાજરી હતી, વાત પ્રસ્થાપિત થઈ રહી છે કારણ કે જે ત્રીજો વ્યક્તિ હતો એ પણ એમનો મિત્ર હતો જેનું નામ છે ભુવન. ભુવન એ શાના માટે આવ્યો હતો એની પણ તપાસ ચાલુ છે, એની પણ પૂછપરછ ચાલુ છે. એને કેવી રીતે બોલાવવામાં આવ્યો હતો અને એને એ લોકો સાથે શું વાર્તાલાપ કર્યું હતું એની પૂછપરછ તપાસ ચાલુ છે. તો ગીર સોમનાથથી સમાચાર સામે આવ્યા. ધોકડવામાં કૂવામાં પડતા સિંહનું મોત થયું છે. વાડીના 60 ફૂટ ઊંડા કૂવામાં સિંહ ખાબક્યો. નેટવાળી જાળી તૂટતા સિંહ કૂવામાં પડ્યો. 5 વર્ષીય નરસિંહનું મોત નીપજ્યું. દુર્ગંધ આવતા વાડી માલિકને જાણ થઈ. વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. કલાકોની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. મૃતદેહને જસાધાર ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યો. તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. તલાટી મંડળનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. બોડાલ ગામે 1008 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. નમો વન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ધવલ દવે સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. બોડાલ ગામે નમો વનનું જતન કરાશે. દરેક ગામમાં 50થી વધુ વૃક્ષો વાવવામાં આવશે. 1 સપ્તાહ સુધી વૃક્ષારોપણ કાર્યક્રમ ચાલશે. આની અંદર અમારો હેતુ પર્યાવરણ બચાવો અને બનાસ બચાવવાનો અમારો મુખ્ય હેતુ છે. દિવસે દિવસે વૃક્ષો ઓછા થઈ રહ્યા છે, તો વૃક્ષોનું જતન કરી એને વાવી અને મોટા કરી અને પર્યાવરણ પ્રેમી અમે છીએ એટલા માટે આ કામ કરી રહ્યા છીએ. આગળ લક્ષ્યાંક શું છે જિલ્લામાં? આગામી દિવસોમાં અમે આ અઠવાડિક સાપ્તાહિક પ્રોગ્રામ કરવાના છીએ, જેમાં દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 50 અને વધુમાં વધુ જેટલા વવાઈ શકાય એટલા વૃક્ષો અમે વાવવાના છે. જો મંદિર છે, ગામતળની કોઈ છૂટી જગ્યા હોય, કોઈ ગૌચર હોય, ત્યાં અમે આ પ્રકારનું કામ કરવાનું છે. તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ઉપલેટા માર્કેટ યાર્ડમાં કપાસની પ્રથમ હરાજી થઈ. નવી સિઝનના કપાસનો રૂપિયા 3000માં સોદો થયો. 20 કિલો કપાસનો 3000 રૂપિયામાં ભાવ મળ્યો. ખેડૂતો 80 કિલો કપાસ હરાજીમાં લાવ્યા હતા. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. નવી સિઝનની શરૂઆતમાં ખેડૂતોને સારો ભાવ મળ્યો. ઉપલેટાના નવા કપાસમાં જે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવો કપાસ આવ્યો છે એના 20 કિલોના ભાવ 3001 રૂપિયામાં વેચાણો છે ને અંદાજે 80 થી 85 કિલો કપાસ હતો અને ઉપલેટા તાલુકાના ઉપલેટા ગામના ખેડૂત હતા. ઉપલેટા માર્કેટિંગ યાર્ડની પેટ કમિશન એજન્ટની પેટી બજરંગ ટ્રેડિંગમાં કપાસ આવેલો હતો અને ઓમ ટ્રેડિંગ દ્વારા જગદીશભાઈ એ કપાસ લીધેલો હતો. અને ઉપલેટા તાલુકાની અંદર વાત કરીએ તો અત્યારે તો વરસાદ ઓછો છે, પણ ઉપલેટા તાલુકાની અંદર ભાદર, મોજ, વેણુ જેવી નદી આવેલી છે. એને હિસાબે આગતરો કપાસના, એરંડાના, મગફળીના, તુવેરના જેવા પાકોના વાવેતર થયેલા હતા. પણ હાલ આ સિઝનમાં જો વરસાદ ખેંચાશે તો થોડોક કપાસની આવકમાં, મગફળીની આવકમાં ઘણો બધો ફેરફાર થઈ શકે એમ છે. તો દાહોદમાં ચોમાસાને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. ખાણીપીણીની લારીઓ અને હોટલોમાં ચેકિંગ હાથ ધરાયું. સફાઈ અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા તપાસવામાં આવી. ગંદકી મળતા નોટિસ અને દંડની કાર્યવાહી કરવામાં આવી. પ્રાંત અધિકારી સહિત ટીમે ચેકિંગ હાથ ધર્યું. તહેવારોને લઈને આરોગ્ય વિભાગની સઘન તપાસ.
ગુજરાત સરકારના સૂચના અન્વય અને મહેરબાન કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ પ્રાંત અધિકારી સાહેબ શ્રીના આગેવાનીમાં દાહોદ શહેરમાં આપણે અલગ અલગ રેસ્ટોરન્ટ અને મીઠાઈ ફરસાણની દુકાનોની તપાસ કરી. તેમાં અત્યાર સુધીમાં લગભગ 10 જગ્યાએ તપાસ કરી ચૂક્યા છે. વિવિધ જગ્યાએ મૌખિક અને લેખિત નોટિસો આપી છે. વાસી ખોરાકનો નાશ પણ કરાવ્યો છે અને 10,000 રૂપિયા જેવી પેનલ્ટી પણ વસૂલ કરેલી છે. તો મહેસાણા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. યુવતીના અપહરણને મામલે વિરોધ થઈ રહ્યો છે. પ્રેમ લગ્ન બાદ પરિવાર યુવતીને લઈને ગયો હતો. યુવતીના પરિવાર સામે ગુનો નોંધવામાં આવ્યો. વિવાદ બાદ મોટી સંખ્યામાં પાટીદારો પહોંચ્યા. પોલીસ સ્ટેશન પટાંગણમાં પાટીદારોએ ધામા નાખ્યા. યુવતીના પરિવારની ફરિયાદ લેવાની માંગ, ખોટી એટ્રોસિટી ફરિયાદ રદ કરવાની માંગ ઉઠી. બીજા સામાજિક આગેવાનો આવી અને નીતાબેન ખૂબ માનસિક ટોર્ચરિંગ કર્યું અને ખૂબ ગભરાઈ દીધા અને ત્યારબાદ એ લોકોએ એમના સામાજિક આગેવાનો બધા ભેગા થઈને અહીંયા ધરણા ઉપર બેસી અને પોલીસ ઉપર દબાણ લાવી અને પોલીસના સાથે કે જે એક આ સામાજિક પ્રશ્ન હતો એમાં એટ્રોસિટી જેવો ગુનો ના લાગે તેમ છતાં એટ્રોસિટીનો ગુનો લગાવ્યો, અપહરણની ફરિયાદ લગાવી અને એ માતાને કે જે ઉંમરલાયક છે એમને અત્યારે જેલમાં પુરાવ્યા. બીજા 8 ભાઈઓને જે જેલમાં પુરાવ્યા. તો આવા સામાજિક મુદ્દામાં જ્યારે મા બાપ છોકરીના ઘરે મળવા જતા હોય કે સમજાવવા જતા હોય એવા સામાજિક પ્રશ્નમાં પણ આવા એટ્રોસિટી અને અપહરણનો ખોટો જે ગુનો દાખલ કરી અને એમને પૂરવામાં આવ્યા. અમારી માગણી એક જ છે કે જે પોલીસે એક તરફી વલણ દાખવ્યું, જે અમારા સમાજની દીકરીનો જે બનાવ બન્યો હતો એની અંદર દીકરીની માતાના ઘરમાં બોધીને અને મારવામાં આવ્યો. તો એક તરફી પોલીસે ફરિયાદ લીધી અને અમારી ફરિયાદ લેતી નથી. તો અમારે અહીંના પીઆઈને એટલું કહેવું કે જો તમે અમારી ફરિયાદ લેજો, નહીં તો ટૂંક સમયની અંદર આજના યા કાલના દિવસમાં બનાસકાંઠા તથા મહેસાણાના તમામ પાટીદાર સમાજ અહીંયા આગળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભેગો થશે. તો છોટાઉદેપુર ખાતેથી સમાચાર સામે આવ્યા. સંખેડામાં શિક્ષણ અધિકારીનું સરપ્રાઇઝ ચેકિંગ. બહાદરપુર કુમાર કન્યા શાળાની અચાનક મુલાકાત લીધી. વર્ગખંડો અને હાજરી પત્રકનું નિરીક્ષણ કરવામાં આવ્યું. મધ્યાહન ભોજન અને સ્વચ્છતાની તપાસ પણ કરવામાં આવી. વિદ્યાર્થીઓના વાંચન લેખનની ચકાસણી કરાઈ. વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ અધિકારીએ સીધો સંવાદ કર્યો. ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. બહાદરપુર કુમાર શાળા અને બહાદરપુર કન્યા શાળાની મુલાકાત લેવામાં આવી. દરેક વર્ગની અંદર મુલાકાત લઈ અને કુમાર અને કન્યા શાળાના તમામ બાળકો સાથે વાર્તાલાપ કર્યો. તેઓની શૈક્ષણિક ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે પણ દરેક બાળકને શુભેચ્છા આપવામાં આવી, માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખાસ કરીને વિદ્યાર્થીઓની સ્કોલરશીપ અને વિવિધ જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં વિશેષ ધ્યાન આપે, રસ લે તે માટેના પણ શિક્ષકોને માર્ગદર્શન અને સૂચનો આપ્યા. તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી આવાસ ભાડે આપનારની સામે લાલ આંખ કરવામાં આવી. પાલિકાએ ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરી છે. ભાડે આપનારની સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી. આવાસ પરત મેળવવા સુધી કાર્યવાહી કરવામાં આવશે. પૂર્વ ઝોનમાં 37 ફ્લેટ અન્યના વપરાશમાં છે. 172 ફ્લેટ બંધ હાલતમાં મળી આવ્યા. સુમન વંદનમાં 68 ફ્લેટ ભાડે આપવામાં આવ્યા. સુમન મુદ્રામાં 75 ફ્લેટ ભાડે આપવામાં આવ્યા. સરપ્રાઇઝ ચેકિંગથી ભાડુઆતોમાં ફફડાટ વ્યાપ્યો. મંતવ્ય નીતિ અહેવાલ બાદ સુરત મહાનગરપાલિકા જાગી છે અને તમામ વિસ્તારમાં જે આવેલી સુરત મહાનગરપાલિકા અંદર જે આવતી આવાસ છે, પ્રધાનમંત્રી આવાસ હોય કે સુમન આવાસ છે, તમામમાં હવે જે ભાડુત રહેતા છે એને ચેકિંગ કરવા હાથ ધરવામાં આવે છે. આપણી જોડે ચેરમેન શ્રી છે, એમની જોડે વાત કરશું. શું કહેશો જે હિસાબે તમામ વિસ્તારોમાં જે ફ્લેટ હોલ્ડર સિવાય ભાડુત રહેતા હતા અને ફ્લેટ હોલ્ડર છે એ બીજે 5 સ્ટાર જેવા જિંદગી જીતા હતા, તો કશે ને કશે એમાં હવે શું લાગે છે કે જેને ઘર ફાળવામાં આવ્યું હતું એ કશે ને કશે હવે ભાડે આપીને બીજે રહેવા જાય છે. હવે જે સુરત મહાનગરપાલિકા સર્ચ કરી રહી છે, હમણાં સુધી કયા ઝોનમાં કરવામાં આવશે, કેટલા ભાડૂત મહિલા છે ને હવે શું કાર્યવાહી થશે એના પર? સુરત મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે ગરીબ અને નબળા વર્ગ માટે આવાસ યોજના છે. આ આવાસ યોજના હેઠળ ડ્રોથી લોકોને મકાન ફાળવવામાં આવે છે. પરંતુ લોકો દ્વારા અમને ફરિયાદ મળતા કે ભાઈ આ આવાસમાં લોકો પોતે ભાડે આપીને આર્થિક લાભ મેળવે છે, જેથી અમે મહાનગરપાલિકાના તમામ ઝોનમાં
ભાડુઆત અંગેની સર્વેની કામગીરી હાથ ધરવા સૂચના આપતા દરેક ઝોનમાં અત્યારે હાલમાં ભાડુઆત અંગેની સર્વેની કામગીરી ચાલી રહી છે અને ત્યાં જઈને એ લોકો સર્વે કરી અને બંધ હાલતના મકાન હોય તે પણ નોંધે છે અને ભાડુઆત મળે છે તે અંગે પણ નોંધણી કરે છે અને તે લોકોને નોટિસ પાઠવે છે કે દેશના ગરીબ અને મકાન વહીવવાળા જે વ્યક્તિઓ છે તેને મકાન મળે. આ મકાનો જે ભાડે આપે છે તેનો મતલબ એવો થાય છે કે ભાઈ એ લોકો પાસે મકાન છે, એ લોકોને મકાનની જરૂર નથી, એટલે જરૂરિયાતવાળાને મકાન મળે તે દિશામાં જ અમે આ સર્વે કરાવીએ છીએ કે જેથી સર્વે કર્યા પછી અમે જે તે મકાન માલિકને આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી શકીએ. રહેતા નથી ને ખાસ કરીને વાત કરીએ જે હિસાબે સુરત શહેરમાં જે વીઆઈપી વિસ્તાર હોય કે જે પરપ્રાંતિ રહેતા વિસ્તારો, અસ્લમ વિસ્તાર હોય, અસ્લમ વિસ્તારમાં તો 100% જે ઘર માલિક છે રહેતા નથી, એમાં તમામ ભાડું જ રહે છે અને ભાડા ખાઈને જે રૂમ માલિક છે, જે ઘર માલિક છે, કશે ને કશે 5 સ્ટારની જિંદગી જીવે છે. એના માટે હવે સુરત મહાનગરપાલિકા છે જે સર્ચિંગ હાથ ધરી છે, કાર્યવાહી કરવામાં હાથ ધરી છે, કશે ને કશે એમાં જે લોકો છે શહેરી ગયા છે. ખાસ કરીને જે હિસાબે તમામ વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકા સર્ચ કરીને જે ઘરો બંધ દેખાય છે એમને ટાર્ગેટ કરીને બીજી વખત એના ત્યાં જાય છે. જે ઘર મળવા જોઈએ લોકોને, એ લોકોને ઘર મળશે ને જે ભાડેથી લોકો રહેશે અને કશે ને કશે પોતાનું સપનું પણ પૂરું થશે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો રાજકોટમાં મહિલા તબીબને મારવાને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. રાજકોટ સિવિલના પડઘા ગાંધીનગર સુધી પડ્યા. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ટ્વીટ કર્યું. ઘટના ખૂબ જ નિંદનીય હોવાનું નિવેદન આપ્યું. મહિલા તબીબ સાથે ઘટના ચલાવી નહીં લેવાય. બનાવ સંદર્ભે એસઓપી બનાવવામાં આવશે. સિવિલ અને મેડિકલ કોલેજમાં એસઓપી લાગુ થશે. મોનાલી માકડિયા ટૂંક સમયમાં ચાર્જ સોંપશે. મેં ઘણા સમયથી માંગણી કરેલી આ પદ માટે અને આઈ એમ ગ્લેડ કે સરકારશ્રીએ સ્વીકારી લીધી છે. આ ઘટનાને એક મહિલા તબીબ તરીકે અને અધિક્ષક તરીકે કઈ રીતે તમે જોઈ રહ્યા? આ ઘટના અનએક્સેપ્ટેબલ છે. મહિલા તબીબ નહીં પણ મહિલાઓ માટે પણ અનએક્સેપ્ટેબલ છે. રામાણી વિરુદ્ધ કેટલી ફરિયાદો અગાઉ મળી ચૂકી છે? એ આપણે લિસ્ટ કરીને અંદાજિત 2 થી 3 વાર મળેલી છે. તમને અત્યારે જે રાજીનામું તમારું સ્વીકારી લીધું છે અને આ ઘટના બાદ સ્વીકાર્યું છે, લાગે છે કે આ એક તમને જવાબદાર કરવામાં આવે? ના, એવું માનતી નથી. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોની સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ વિશ્વ ઉમિયાધામના ટ્રસ્ટીઓને વાયબ્રન્ટ ગુજરાત 2027માં પધારવા આમંત્રણ આપ્યું. સાથે જ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે અમેરિકાની સાથે માદરે વતન ગુજરાતમાં પણ એક પગ રાખો. બેઠકમાં ગુજરાતના વિકાસ અને એનઆરઆઈ સમાજ સાથેના સંબંધો અંગે ચર્ચા થઈ. મુદ્દો હવે એવો છે કે ભાઈ હવે વધુ બીજું ઇન્વેસ્ટ કેવી રીતે વધારી શકાય, કે નવા સેક્ટરો છે, ગ્રીન ગ્રોથ ઉપર છે, તો એની અંદર ઇન્વેસ્ટ વધારવા માટે આ વખતે અહીંયા આગળ એક સિલિકોન વેલીમાં તો અમારી બધી મિટિંગો સારી ગઈ છે, પણ તમારા બધાએ જે અહીંયા આગળ જેમ તમે કમાઓ છો તો એક હવે ગિફ્ટ સિટી બી છે છેવટે, એમ બીજે ક્યાંય નહીં તો ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ કરી શકાય, જેથી કરીને તમારો જે રૂપિયા અને ડોલરનો જે તમારા મગજમાં થોડું ઘણું નાનું મોટું ફેર હોય ને તે અચવાઈ રહેશે. અને ગુજરાતમાં સાહેબના આવ્યા પછી જે વસ્તુમાં નિર્ણયો એક મજબૂતીથી લેવાયા છે એ નિર્ણયો કદાચ અત્યાર સુધીના ઇતિહાસમાં નથી લેવાયા. એટલે સાહેબ શાંત દેખાય છે, એકદમ સરળ છે, પણ સાથે સાથે જ્યારે પણ ગુજરાતના કોઈ પણ હિતના વિકટ પ્રશ્ન આવે ત્યારે એમનો નિર્ણય એટલો જ સોલિડ હોય છે. ગુજરાતના હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોનો અસંતોષ ઉગ્ર બની ગયો છે. ડાયમંડ વર્કર યુનિયને શ્રમ મંત્રી કુંવરજી બાવળિયાને રજૂઆત કરી છે. યુનિયનનો દાવો છે કે 2 વર્ષમાં 80 થી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી. પગાર, બોનસ, ઓવરટાઈમ અને લઘુત્તમ વેતનના હકોના અમલની માંગ સાથે અનેક વિસ્તારોમાં હડતાલ ચાલી રહી છે. કામદારો હવે દયા નહીં, હકનું વળતર માંગી રહ્યા છે. કુંવરજીભાઈ બાવળિયા પાસે એક રજૂઆત લઈને આવ્યા છીએ કે શ્રમ વિભાગનું મહેકમ વધારવામાં આવે. એનું મુખ્ય કારણ એ છે કે એક અધિકારી પાસે 2-3 જિલ્લાનો ચાર્જ આપી દેવામાં આવ્યો છે, એટલે કામનું જે બોધરેશન છે એના કારણે કામદારોને કાયદાનું રક્ષણ મળતું નથી. તો આ બાબતે ખૂબ ગંભીરતાથી લેવામાં આવે અને માલિક, કામદાર એની વચ્ચે સમાધાનકારી વલણ અપનાવવામાં આવે, કોઈ પણ પક્ષપાત રાખ્યા વગર. તો આ બાબતે અમે ગુજરાત
ગુજરાત માનવ અધિકાર આયોગને પણ એક રજૂઆત લઈને આવ્યા છીએ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.